જીરુની બજારમાં 2 દિવસથી વાયદામાં જે રીતે સુધારો થઈ રહ્યો છે એ જોતા ફરીથી ખેડૂતો કે જેમની પાસે બધા પાસે માલ છે એનું ધ્યાન જીરા બજાર તરફ આકર્ષાયું છે। ઘણા લાંબા સમય પછી થોડો ઘણો સુધારો જીરુમાં દેખાણો એટલે સૌને આશા બંધાણી છે કે કંઈક થશે, પણ શું થશે એનું આપણે પૂર્વાનુમાન, એનો આપણે અંદાજ આ વિડીયોમાં લગાવવાનો પ્રયાસ કરીશું। ખાસ સાંભળજો આખો વિડીયો। એનસીડીએક્સ વાયદા બજારમાં જીરાનો જુલાઈ મહિનાનો કોન્ટ્રાક્ટ હળવા સુધારા સાથે ગઈકાલે 20,040ની સપાટીએ બંધ થયો। આજે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે લગભગ 9:15 વાગ્યાનો સમય થયેલો છે અને વાયદા બજાર 10 વાગે શરૂ થતી હોય છે, પણ આપણે બજાર વિશેની માહિતી મેળવીએ એટલે બહુ લાઈવ ભાવની જરૂર નથી। આજે વધારે સુધારો થાય તો હાજર બજાર પણ વધશે, પણ ટ્રેડરો અત્યારે હજુ પણ સ્પષ્ટ બ્રેકઆઉટ થાય વાયદામાં એક નિશ્ચિત રેન્જમાં અત્યારે વાયદો અથડાયેલો છે, એમાં જો એક બ્રેકઆઉટ એટલે કે ઉપરની રેન્જમાં થોડોક સુધારો થાય અથવા તો બ્રેકડાઉન થાય, બેમાંથી કોઈ પણ ઉપર નીચેની બાજુ થાય એની રાહ જોઈ રહ્યા છે, કારણ કે બજારમાં કોઈ નવી તેજી મંદી માટે એ જરૂરી છે। 3-4 દિવસ સુધી જો વાયદો છે 20,080 થી લઈ 20,090ની ઉપર રહી શકે તો ચોક્કસપણે સુધારો આગળ વધશે, જે બજારને 20,120, 20,180 અને 20,250 સુધી લઈ જઈ શકે છે। મેં રેન્જ નથી લખી પણ તમને કહી દઉં છું, 20,250 સુધી પણ જઈ શકે, તેજીને એ લંબાવી શકે છે, પણ 19,960ની નીચે નબળાઈ ફરીથી આવે એવી શક્યતા દેખાય છે। જુલાઈ મહિનાની વાત કરું છું વાયદાની, તો વાયદાના સપોર્ટ લેવલ જાણી લ્યો, 19,960 અને 19,920 છે, અને જ્યારે પ્રતિકારક એટલે કે ઉપરની તરફ 20,080-90 અને ઉપર વધીને આગળ જાય તો 20,180 અને 20,250 સુધી વધી શકે છે। ખાસ જોઈ લેજો। 2 દિવસથી વાયદામાં જે થોડો સુધારો થયો છે એના કારણે સેન્ટિમેન્ટ થોડુંક અગાઉ જે હતું એના કરતાં સુધરેલું ગણાય, પણ હજુ તેજીમાં આવી જવાની જરૂર નથી દેખાતી। એક નિશ્ચિત બ્રેકઆઉટ આવે એની ખાસ રાહ જોવાની છે। સિંગાપોર ક્વોલિટીની વાત કરું તો 2 દિવસમાં લગભગ 70-80 રૂપિયા જેવું વધી ગયું છે અને 1%નો ભાવ હવે 4,000 રૂપિયા વટાવવા માટે થનગની રહ્યો છે। કદાચ આજે એ ભાવ જોવા પણ મળી શકે છે। મશીન ક્લીન 0.5%નો ભાવ 4,050, 1%નો ભાવ 4,000 અને 2%નો ભાવ 3950 છે। 2 દિવસમાં સુધારો સારો થયો છે એટલે થોડીક આશા બંધાણી છે, ખાસ જોજો। યુરોપ ક્વોલિટીની હું તમને વાત કરું તો એમાં પણ સુધારો થયો છે। સિંગાપુર વધ્યું એટલે યુરોપ પણ વધે, તો એમાં 0.5%ના 4250 મશીન ક્લીન અને શોર્ટેક્સ 0.5% 4300 રૂપિયા ચાલી રહ્યો છે। મિત્રો, વાયદા બજારના લેવલ મેં તમને આપ્યા એ રીતે પણ સિંગાપોર ક્વોલિટીમાં 4,150 એ પ્રતિકારક સપાટી છે, એટલે એ વટાવે નહીં ત્યાં સુધી નવી તેજી નહીં થાય, અને નીચામાં 3800 તૂટે એવી કોઈ શક્યતા તાત્કાલિક નથી, એટલે બજાર 3800 થી લઈને 4150ની રેન્જમાં, મેં જે તમને અગાઉના અઠવાડિયામાં વિડીયો આપ્યા હતા એમાં આ રેન્જ તમને જણાવેલી હતી, એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આગલા વિડીયોની માહિતી જો યાદ હોય તો એમને ખ્યાલ જ હશે કે આપણે આપેલી રેન્જમાં જ હજુ બજાર ચાલી રહી છે। હાજર બજારની વાત કરું તો ગરાકીની દિશામાં હજુ કોઈ મોટી પ્રગતિ જોવા મળતી નથી। જ્યારે 2-3 દિવસનો જે સુધારો થયો છે એ સુધારા માટેનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ વિરામના કરારો થયા છે એ મહત્વનું છે। શુક્રવારે એના ઉપર સત્તાવાર સહી થવાની છે, તો આગળ જતા નિકાસ કામકાજો કેવા થાય છે, નિકાસની શરૂઆત થાય એવી આશા રાખવામાં આવી છે, ને એટલા કારણે જ થોડુંક એનું રિએક્શન દેખાણું છે બજારમાં, એની સેન્ટિમેન્ટ થોડુંક સુધર્યું છે ને એટલે બજાર ચાલી છે। જો ખરેખર વૈશ્વિક વેપારો થાય, સ્થપાય, નિકાસના નવા કામકાજો થાય તો સિંગાપોર ક્વોલિટી 1%નો ભાવ મેં તમને કહું છું એ 4200 રૂપિયા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, અત્યારે જે 4,000 રૂપિયા છે। અન્યથા મેં તમને જે રેન્જ આપી છે 3800 થી 4150ની, એની જ રેન્જમાં ફરતું રહેશે। ઉપર વધવા માટે 4150 વટાવે જરૂરી છે। ઊંઝામાં 2 દિવસમાં 80-90 રૂપિયા વધી ગયા છે। જીરુની આવક 12 થી 13,000 ગુણી ઊંઝામાં થાય છે અને સમગ્ર ગુજરાતની અંદર લગભગ 18 થી 20,000 ગુણી રોજ આવે છે। ક્વોલિટી પ્રમાણે 3900-4100 સારા માલમાં, મધ્યમ માલમાં 3700 થી 3900 અને ચાલુ માલમાં 3500 થી 3700 રૂપિયાના ભાવમાં સોદા ઊંઝાગંજ બજારમાં થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ આવા જ ભાવ ચાલી રહ્યા છે। જીરુની વાત કરું તો અત્યાર સુધીમાં લગભગ 32 થી 33 લાખ ગુણી આખા ભારતમાં આવી ચૂકી છે અને કુલ પુરવઠો લગભગ 1,05,00,000 ગુણી જેવો ધારવામાં આવી રહ્યો છે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો। તમારા તરફથી કોમેન્ટ કરજો,
તમને શું લાગે છે જરૂરથી તમારી કોમેન્ટની રાહ રહેશે.